ચાલો આજે આપણે પથ્થરને ડેકોરેશન કરતા શીખીશું. જે પથ્થરોનો ઉપયોગ આપણે આપણા યુનિટમાં, બગીચામાં અને ગણેશ ઉત્સવની રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો કરીએ આપણે પથ્થર ડેકોરેશન. પહેલાં તો ખેતમાંથી આવા અલગ અલગ પથ્થરો મેળવવાના, ગોતી લાવવાના અને એ પથ્થરોને આ રીતે પાણીમાં ભેગા કરી નાખવાના. આ રીતે આપણે પથ્થરોને ધોઈ અને સાફ કરી નાખીએ છીએ. ત્યારબાદ આવા ફેબ્રિક કલરથી આ પથ્થરોને એક્રેલિક અથવા ફેબ્રિક કલરથી આ પથ્થરને આપણે કલર કરીશું. આપણે આ બધા પથ્થરોને કલર કરી દીધા છે અને એ પથ્થરોને સુકાવા દીધા છે. હવે આ પથ્થરો સુકાઈ ગયા પછી એમાં આપણે મનપસંદ ડિઝાઇન કરીશું. તો આમાં આપણે પહેલા ઝાડની ડિઝાઇન કરીએ છીએ કે આપણે મનપસંદ આપણે જો કોઈ પણ પથ્થરનો શેપ હોય તો એવા પથ્થરને શેપ પ્રમાણે પણ આપણે ડિઝાઇન કરી શકીએ છીએ. આજે બીજા હોય તો એનામાં આપણે આભલા જોડીને પણ આપણા સ્ટોનને ડેકોરેશન કરી શકીએ છીએ. આ રીતે આપણે કોઈ પણ નામ લખવું હોય એ પ્રમાણે પથ્થરને ડેકોરેશન કરી શકીએ છીએ. અને એમને એમ રંગબેરંગી પથ્થરો આપણે ગાર્ડનમાં પેપર વેટ તરીકે કે આપણા ટીવી યુનિટમાં રાખીએ તો પણ સરસ લાગે. તો આ રીતે આપણે ઘણી જાતના અલગ અલગ આકારના પથ્થરો કરી શકીએ છીએ. આ બિલ્ડિંગ શેપના પથ્થર ઉપર બિલ્ડિંગ શેપનો છે.
આ આખું નેચરલ સીન કરેલું છે, આમાં પક્ષી કરેલો છે, આ રીતે ઓમ લખેલીને કર્યો છે. આ રીતે મંડલા આર્ટ કરી શકીએ, કોઈ પણ પ્રાણીનું કે એ રીતે ચિત્ર કરી શકીએ, આ રીતે નામ લખીને પણ કરી શકીએ છીએ. અલગ અલગ આકારો અને અલગ અલગ ડિઝાઇનો આપણે આપણા પથ્થરની ઉપર ઉતારી શકીએ છીએ. ચાલો તમે પણ આવા પથ્થરો શોધો અને એને ડેકોરેશન કરો.